નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીના તાલીમાર્થી રુચિત મોરીએ ઝારખંડમાં 400 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રુચિતે 50.10 સેકન્ડનો સમય લઈ નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ ચેમ્પિયનશિપમાં ભારત, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન અને માલદીવના 300 જેટલા એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા હતા. અત્યારે સાફ ગેમમાં સિલેક્શન થયું છે, રાંચીમાં આયોજિત થઈ છે. એમાં મારું પરફોર્મન્સ જે અમે ટ્રેનિંગ કરી હતી એના કરતાં સારું રહ્યું છે ને મને ભારત તરફથી રમવા મળ્યું એ મને ખુશી છે. અને હું મારા કોચ, મારી ફેમિલી બધાના સપોર્ટના લીધે અહીં સુધી પહોંચી શક્યો છું. અહીંયા એથ્લેટિક્સ એકેડમી ચાલી રહી છે, જેમાં અમારા ખેલાડી રુચિત બોરી કે જે 4th સાફ ગેમ રાંચી ખાતે આયોજન થયેલું હતું, એમાં એમણે 400 મીટર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને દેશનું ગૌરવ વધારેલ છે. અને જે હાલમાં થયેલ સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ, જે ચોથી સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ હતી રાંચીમાં, એમાં નડિયાદ એચપીસીના એથ્લીટ રુચિત મોરીએ 400 મીટર વિઘ્ન દોડમાં 17 વર્ષ જૂનો મીટ રેકોર્ડ તોડીને 400 મીટર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.